વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલ સચિવ મળશે। 3 જાન્યુઆરીના રોજ કુલ સચિવ માટે ઇન્ટરવ્યૂ યોજાશે। કુલ 12 જેટલા ઉમેદવારોએ પોસ્ટ માટે ફોર્મ ભર્યા છે। 3 ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા ઇન્ટરવ્યૂ યોજાશે। ડોક્ટર મનીષ ધામેચા, ડોક્ટર અજયસિંહ જાડેજાનું ઇન્ટરવ્યૂ થશે અને ડોક્ટર દશરથ જાદવ પણ કુલ સચિવ માટે ઇન્ટરવ્યૂ આપશે। તો નવા વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવા કુલ સચિવ મળશે। 12 જેટલા ફોર્મ આવ્યા હતા આ પોસ્ટ માટે, જેમાં 3ના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને હવે આ 3નું ઇન્ટરવ્યૂ થશે 3 જાન્યુઆરીએ અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે આખરે કોણ કુલ સચિવ બનશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, 3 તારીખે ઇન્ટરવ્યૂ થશે। જે લોકોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે 3 લોકોના ઇન્ટરવ્યૂ ક્યારે લેવામાં આવશે, કઈ રીતે નક્કી થશે કે આખરે કોણ કુલ સચિવ બનશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલ સચિવ માટેના ઇન્ટરવ્યુની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે। 25 ડિસેમ્બર બાદ આ ઇન્ટરવ્યુ લેવામાં આવશે। 3 જેટલા ઉમેદવારો છે ફાઇનલિસ્ટ થયા છે। 3 ઉમેદવારો છે એમની એકેડેમિક ક્વોલિફિકેશન અને અન્ય જે લાયકાતો છે એ અંગેની ચકાસણી પૂર્ણ થઈ છે અને હવે ઇન્ટરવ્યુ બાદ એ નક્કી થશે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ કોણ બને છે। છેલ્લા કેટલાય મહિનાઓથી આ બાબતે ચર્ચા ચાલતી હતી। ભરતીથી લઈને અલગ અલગ પ્રકરણોને લઈને કુલપતિની જે કાયમી નિમણૂક છે તે અટવાઈ ગઈ હતી અને ત્યારબાદ હવે આ નિર્ણય લેવાયો છે। આભાર મયુર તમામ વિગતો માટે।